ગુજરાતના સરહદી વિસ્તારમાં લીમડાની લીંબોડીની આવક થઈ રહી છે। મજૂરોને મજૂરીમાં મળતા ભરણ પોષણ ચલાવવું મુશ્કેલ બનતા મજૂરો સાથે ખેડૂએ લીમડાની લીંબોડી ભેગી કરી ગુજરાન ચલાવી રહ્યા છે। વેચાણ માટે ભાબર માર્કેટ યાર્ડમાં લીંબોડીના બમ્પર આવક થઈ રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભાબર માર્કેટ યાર્ડમાં લીમડાના વૃક્ષની લીંબોડીની મોટી આવક જોવા મળી રહી છે। ત્યારે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને હાલ કોઈ મજૂરી કે ધંધો રોજગાર ન હોવાથી પરિવારના નાના મોટા તમામ સભ્યો ભેગા થઈ લીંબોડી ભેગી કરી આવક મેળવી રહ્યા છે। લીંબોડીમાંથી બનતું નીમનું તેલ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં ઔષધિ વસ્તુઓમાં ઉપયોગ થાય છે। આ લીંબોડીની આવક જેઠ માસમાં પુષ્કળ થાય છે। હાલ તો ખેડૂતો સાથે ખેત મજૂરી કરતા મધ્યમ વર્ગના લોકોની બીજી કોઈ આવક ન હોવાથી લીંબોડી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। પરંતુ લીલા લીમડાના વૃક્ષોની કટિંગ થતા દર વર્ષ કરતા 50% આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। હાલ લીંબોડીની નવી આવક ચાલુ થઈ ગઈ છે। હાલ ડેલીની ભાભર માર્કેટની અંદર 1000 થી 1500 બોરીની આવક ચાલુ થઈ છે। જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે ખેડૂતોને સારા 400 થી 450 જેવા ભાવ મળી રહ્યા છે। આજે ભાભરની અંદર લીંબોડીની આવક શરૂઆત થઈ છે। અહીંયા અત્યારે આજે 100 ટન જેવો માલ ભાભરમાં આવ્યો છે। આ સાલ ભાવ છે 350 થી 400ના ભાવ છે। અહીંયા ગઈ સાલથી માલ 50% માલ આવશે। એનું કારણ છે કે આ સાલ વૃક્ષો બહુ વધારે કપાય છે, એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે। એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબોડીને એક રોજગાર લોકોને મળી રહેશે। એટલે આની પાછળ સરકારને બી જાણ કરું છું કે ઝાડ વૃક્ષ વાવવાનું ખેડૂતોને જે સબસિડી હાલે છે એ બંધ કરાવો। સબસિડી હોવી જ ના જોઈએ, કારણ કે વૃક્ષો કપાઈ જાય છે એટલે માલની આવકો ઘટી ગઈ છે। BS9 TV ન્યૂઝ સાથે દીપક બુરબિયા, બનાસકાંઠા।